સંસ્કાર અભિયાનમાં ગિફ્ટ સિલેક્શન કેવી રીતે કરવું તેની માહિતી આપતો આ વિડીયો છે. તમે લોગિન કરશો એટલે તમને આ પ્રમાણે પેજ દેખાશે. એમાં અહીંયા 3 ડોટવાળામાં મેન્યુમાં જઈ અને પરચેઝ ગિફ્ટ્સ ઓપ્શન તમારે કરવાનું રહેશે. એ કરશો એટલે નીચે અહીંયા તમને તમારા ટોટલ પોઈન્ટ વગેરે પોઈન્ટની વિગત બતાવશે. ત્યારબાદ તમારે અહીંયાથી ગિફ્ટ સિલેક્ટ કરવાની રહેશે. તમારા પોઈન્ટ પ્રમાણે દરેક ગિફ્ટ અહીંયા બતાવશે. તમે તમારા પોઈન્ટના ટોટલ પ્રમાણે 2, 3, 4, 5 જે ગિફ્ટ જેટલી તમારે સિલેક્ટ કરવી હોય એ કરી શકશો. સપોઝ આ એક ગિફ્ટ સિલેક્ટ કરી અને પછી અહીંયા તમે ક્વોન્ટિટી લખી શકો છો. 1, 2, 3 જેટલી પણ ક્વોન્ટિટી કરવી હોય એટલી તમે સપોઝ આ પૂજાની વાટકી છે એ તમને 2 જોઈતી હોય તો તમે ક્વોન્ટિટીમાં 2 લખો અને પરચેઝ ગિફ્ટ કરો. એટલે પછી અહીંયા તમને એ બતાવશે કે 2 સિલ્વર પૂજા વાટકી સિલેક્ટ થઈ ગઈ છે અને આટલા પોઈન્ટ રિડીમ થયા, આટલા પોઈન્ટ રહ્યા છે. હવે આ બાકીના પોઈન્ટ જે રહ્યા એના માટે તમે બીજી ગિફ્ટ સિલેક્ટ કરી લો કે આ એક ગિફ્ટ સિલેક્ટ કરી એની ક્વોન્ટિટી 1 રાખીએ અને પરચેઝ ગિફ્ટ કરી દો. આવી રીતે દરેક જેટલી પણ ગિફ્ટ સિલેક્ટ કરો એમાં પરચેઝ ગિફ્ટનું બટન દબાવવાનું. પછી હજુ આટલા પોઈન્ટ બાકી છે એની આ ગિફ્ટ સિલેક્ટ કરી. પછી હજુ આટલા બાકી છે એમાં તમે આ સિલેક્ટ કરી લો. આ પ્રમાણે તમારું ગિફ્ટ સિલેક્શન પૂરું થઈ ગયું છે. એમાં તમને બતાવે છે કે 98 પોઈન્ટ આપણે 250 પોઈન્ટની મિનિમમ ગિફ્ટ છે. 250 પોઈન્ટથી ઓછા પોઈન્ટ હશે એ તમારા લેપ્સ થશે અને તમારું ગિફ્ટ સિલેક્શન આ લિસ્ટ અહીંયા ઉપર આવે છે એ પ્રમાણે બરાબર ચેક કરી લેવાનું. અને ગિફ્ટ સિલેક્શન થઈ જાય પૂરું પછી આ છેક નીચે રેડ કલરનું ફાઇનલાઇઝ ગિફ્ટ છે એ બટન તમારે દબાવી દેવાનું. એટલે આ તમારી ગિફ્ટ સિલેક્શન પૂરું થઈ ગયું અને આ તમારું આ ફાઇનલાઇઝ ગિફ્ટ કર્યા પછી તમે કોઈપણ સંજોગોમાં ગિફ્ટ બદલી શકશો નહીં. એ વાત ખાસ ધ્યાનમાં રાખજો અને આ પ્રમાણે તમે ગિફ્ટ સિલેક્શન કરી શકશો. પ્રણામ.